આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મુલાકાત માટેનો સમય માંગ્યો છે અને હવે એની સાથે સાથે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ થઈ રહી છે, આ તમામ બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા મેદાને આવ્યા છે અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને આડે હાથ લીધા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ ગુજરાતમાં જે પરિસ્થિતિ છે અને પરિસ્થિતિ જોતા ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની જે ધરપકડ થઈ રહી છે, નેતાઓની ધરપકડ થઈ રહી છે, એ ભાજપ ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને એ ચૂંટણીની પહેલા આખું કાવતરું હોય એવું આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અને આ તમામ આક્ષેપોની વચ્ચે અરવિંદ કેજરીવાલ દ્વારા હવે સમય માંગવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મુલાકાત માટેનો સમય માંગવામાં આવ્યો છે અને આ જે તમામ બાબતો સામે આવી રહી છે એને લઈ અને ચેતર વસાવા દ્વારા હવે શું કહેવામાં આવ્યું છે, સૌપ્રથમ એ પણ સાંભળી લઈએ. જોહાર સાથીઓ, જે પ્રકારે ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના કહેવાથી ડીજી, આઈજી અને એસપી કક્ષાના આઈપીએસ પોલીસ અધિકારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઉમેદવારો છે, એમના ઘરે જઈને એમને હેરાનગતિઓ કરવામાં આવે છે, એમને ખોટી રીતે રસ્તામાં રોકીને એમની ધરપકડ કરવામાં આવે છે, ખોટી એફઆઈઆરો કરીને એમને જેલોમાં નાખવામાં આવે છે. ત્યારે આ ઇમરજન્સી જેવી પરિસ્થિતિને ધ્યાને લઈને આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આમાં ધ્યાન દોર્યું છે કે ભાઈ, લોકશાહી છે, સંવિધાનિક અધિકાર છે, બધા જ પાર્ટીના કાર્યકરોને જનતાની વચ્ચે જઈને ચૂંટણી લડવાનો અધિકાર છે. જ્યારે આ ચૂંટણી ન્યાયિક રીતે થાય એમાં મુખ્યમંત્રી શ્રી પોલીસને આદેશ કરે, સૂચના કરે, ચૂંટણી પંચને ધ્યાન દોરે, એના બાબતે આજે પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે મેં ગુજરાતની જનતાને અપીલ કરું છું, વિનંતી કરું છું કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાની હારનો ડર લાગી રહ્યો હોય ત્યારે નાયબ મુખ્યમંત્રી જે પ્રકારે પોલીસને ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે આ ખૂબ જ ચિંતા અને ગંભીર વિષય છે. એમાં ગુજરાતની તમામ જનતાએ આમાં જાગવું પડશે. જે તમારો અવાજ બનવાનો પ્રયાસ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કરી રહ્યા છે, એક મજબૂત વિપક્ષ તરીકે ચૂંટણીમાં ભાગ ભજવી રહ્યા છે, ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે એમને કઈ રીતના હેરાન પરેશાન કરવામાં આવે, એમના પરિવારને કઈ રીતના હેરાન પરેશાન કરવામાં આવે અને ચૂંટણી એ લોકો કઈ રીતના જીતે અને ફરી ભ્રષ્ટાચાર કરે, એ પ્રકારના પ્રયાસો આજે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે સમગ્ર જનતાને અમે અપીલ કરીએ, આવો સૌ સાથે મળીને આપણા સંવિધાનને બચાવવા માટે, લોકશાહીને જીવંત રાખવા માટે, આ ચૂંટણી પારદર્શકતા રીતે કરાવવા માટે આપણે સૌએ સાથે મળીને આવી પોલીસની હેરાનગતિઓ સામે લડવું પડશે. અને આ ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ, અમે આંદોલનમાંથી આવેલા લોકો છે, અમે તમારી પોલીસની ઇન્ક્વાયરીઓથી, તમારી એફઆઈઆરઓથી અને તમારા ખોટા કેસોથી ડરવાના નથી. જનતા જે દિવસે જાગી જશે તે દિવસે નાયબ મુખ્યમંત્રી હશે કે એમના પોલીસ અધિકારીઓ હશે, બધાએ જ એનો જવાબ આપવો પડશે. અને હવે જનતા ધીરે ધીરે જાગી છે, એટલે તમામ જનતાને અપીલ કરીએ છીએ, આ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરોનો પ્રશ્ન નથી, આ ગુજરાતની 6 કરોડ જનતાનો પ્રશ્ન છે. અને જનતા 6 કરોડ જનતાએ જ આ વિચારવું પડશે અને બધાએ સાથે રહીને આમ આદમી પાર્ટીની સાથે ઉભા રહીને આ ન્યાયિક લડતમાં સહભાગી બનવું પડશે. ધન્યવાદ. અહીંયા તમે ચેતર વસાવાને પણ સાંભળ્યા અને ચેતર વસાવા દ્વારા સ્પષ્ટ આક્ષેપ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને ભાજપ ઉપર કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ જે આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ થઈ રહી છે એની પાછળનું કારણ ભાજપ જ છે. ભાજપના કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ ભાજપના ઈશારે આખું કાવતરું કરી રહી હોય અને ખાસ કરી અને અહીંયા જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, આઈપીએસ, આઈએએસ અધિકારીઓ છે, એમને લઈને પણ ચેતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે અને ટકોર પણ કરવામાં આવી છે. આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા પણ આ મુદ્દે મેદાને આવ્યા હતા અને પોલીસને ચીમકી આપી હતી કે આગામી સમયમાં જો અમારી સરકાર આવશે તો તમને આ બધું જે કરી રહ્યા છો એ ભારે પડશે. અને હવે ચેતર વસાવા પણ ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર જ નિવેદન આપતા જોવા મળ્યા છે. આ આખી બાબતને લઈને જો વધુમાં ચર્ચા કરીએ તો હવે એક વિષય એ પણ છે કે શું અરવિંદ કેજરીવાલને સીએમ ભૂપેન્દ્ર પટેલ આખી બાબતને લઈને મુલાકાત માટેનો સમય આપશે કે પણ નહીં. અને બીજી તરફ જે વાત કરવામાં આવી સુદાન ગઢવીની જે અટકાયત થઈ હતી ત્યારબાદ તેમને હાલ પૂરતા જે છોડી દેવામાં આવ્યા છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતને લઈને શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને
લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.